બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી તેનું અસલી સ્વરૂપ બતાવતી હોય છે અને બનાસકાંઠામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જતો હોય છે, જેના કારણે તેની સીધી અસર જનજીવન પર જોવા મળતી હોય છે। ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અલગ અલગ ઠંડા પીણાનું સેવન પણ કરતા હોય છે, પરંતુ સૌથી વધુ લોકો શેરડીના જ્યુસનું સેવન કરતા હોય છે। શેરડીના જ્યુસનું સેવન કરવા માટે લોકોએ શું કાળજી રાખવી જોઈએ અને લોકો માટે આ શેરડી જ્યુસ કેટલો ફાયદારૂપ છે તે માટે ડીસાના આરોગ્ય અધિકારી PM ચૌધરીએ લોકોને વધુ સલાહ આપી છે। ડૉક્ટર PM ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી ડીસા। હાલ જે ગરમી વધારે પડી રહી છે એમાં જે મોસમ વિભાગ દ્વારા યલો એલર્ટ, રેડ એલર્ટ સુધી જે ચેતવણી આપે છે એમાં લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ। વધારે પડતી ગરમીને લીધે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની શક્યતાઓ, ડિહાઇડ્રેશનના આ બધી શક્યતાઓને લીધે જો વધારે પડતું ડિહાઇડ્રેશન થાય તો મૃત્યુ પણ થઈ શકે છે। એમાં ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે એક તો ખુલ્લે પગે ચાલવું નહીં, તડકામાં શક્ય હોય ત્યાં સુધી જવું નહીં, AC, પંખો અને કૂલરનો ઉપયોગ કરવો, માથા ઉપર ટોપી અથવા રૂમાલ રાખવો અને શરીર ઉપર ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવાના અને વારંવાર પાણી, લસ્સી હોય, છાશ હોય એવા બધા પ્રવાહી વધુ પીવાનું રાખવાનું રહે તો શરીરને કોઈ હીટને લીધે જે તકલીફો થતી હોય એ ના થાય। ગરમીની અસર ખાસ કરીને નાના બાળકો ઉપર, સગર્ભા માતાઓ ઉપર અને વૃદ્ધ વ્યક્તિઓ ઉપર વધારે થાય છે। તો વૃદ્ધ વ્યક્તિઓ શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું નહીં, નીકળવું હોય તો એમને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવાના, માથા ઉપર કપડું પલાળેલું અથવા ટોપી પહેરવાની અને બૂટ ચપ્પલ પહેરીને જ બહાર જવાનું રહેશે। વૃદ્ધની આમ પણ ઇમ્યુનિટી પાવર બહુ લો હોય છે, એટલે જે ગરમી છે એને સહન કરવાની તાકાત બહુ ઓછી હોય છે, એટલે એમને ખાસ કાળજી રાખવાની રહેશે। અને ખાસ કરીને અત્યારે જે શેરડીનો રસ જગ્યા જગ્યા વેચાય છે તો એમાં પણ ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખીને શેરડીનો રસ પણ પીવાનો રહેશે, કેમ કે એમાં કદાચ હાઇજિનિક કન્ડિશનમાં ન હોય, ગ્લાસ ઓઇલી ન હોય, ડિસ્પોઝેબલ ગ્લાસ ના હોય અને જે શેરડીના જે ડીંઠા હોય છે એને પણ સાફ સફાઈ અથવા ધોયેલા ના હોય તો એ શેરડીના રસથી પીવાથી ફાયદાની જગ્યાએ ગેરફાયદા પણ થઈ શકે છે, એ પણ ખાસ કાળજી રાખવાની રહેશે। શેરડીનું જ્યુસ છે એનાથી શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને એનામાં ઘણા બધા પોષક તત્વો પણ હોય છે, એટલે ખાસ કરીને આ ગરમીની ઋતુમાં પ્રવાહી રૂપે આ શેરડીનું જ્યુસ પીવામાં આવે તો શરીરને ઘણા બધા ફાયદા થાય છે।